આજે તો આપણા ભિલોડામાં 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસના રોજ રેલીના આવા માહોલ બાદ પ્રોગ્રામમાં કંઈક આવી મજા આવી જશે એવું તો મને વિચાર્યું પણ નતું વાલા. નમસ્કાર વાલા, હું રાકુ વ્લોગર ભિલોડા અરવલ્લી ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી સવારમાં સિસ્ટર જીજુને બધા આદિવાસી લુક સાથે રેડી થઈ ધાબા પર જઈ પેલા તો થોડા ઘણા ફોટો ક્લિક કરી દીધા અને આજે તો સિસ્ટર ઘડીએ લુક બદલે છે. ટાઈમ થઈ ગયો તો રેલીમાં જવાનો એટલે ફટાફટ અમે નીકળી ગયા ધોલવાની 3 રસ્તા બાજુ અને પેલા તો આવી ગયા 3 રસ્તા બિરસા મુંડા સર્કલ ભગવાન બિરસા મુંડાના દર્શન કરવા. અને તમે ના માનો દર્શન કરવાના એટલે લાઈનમાં તો રહેવું જ પડે વાલા. પણ અહીંયા દર્શન કરવા સાથે સાથે ફોટો ક્લિક કરવામાં બધાને વધારે ટાઈમ લાગતો હતો. ચાલો તમે પણ ભગવાન બિરસા મુંડાના દર્શન કરી લો. એટલામાં દર્શન કરી અમે આવી ગયા રેલીમાં અને અહીંયા આવતા જ મળી ગયા કેવીભાઈ. મને તો લાગ્યું તો આજે તો કોઈ દોસ્ત જડવાનો જ નથી, પણ એક પછી એક નવા ફેનની મુલાકાત થવા લાગી. બધી વાત કરી પણ આજે આપણી સેફટી માટે પોલીસ બાકી ખડા પગે હતી અને રેલીમાં માહોલ તમે જોઈ શકો છો. ખૂબ જ મજા આવી ગઈ. આવા માહોલમાં ડીજેમાં આદિવાસી સોંગ વાગે એટલે આપણો પગ ઠરે ખરો મારા વાલા. ડીજે સાથે તો ખરી જ, પણ આપણી સંસ્કૃતિ સાથે સાથે મોજ કરવાની મજા જ કંઈક અલગ છે. એટલામાં પહોંચી ગયા સેન્જીવે સ્કૂલમાં માકરોડા અને અહીંયા આવી અમારી સંસ્કૃતિ મુજબ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સાથે વડીલો અમારા રીતિ રિવાજ મુજબ લગ્ન તેમજ અલગ તહેવારોમાં ગાવામાં આવતા ગીતો સાથે આ દિવસને યાદગાર બનાવ્યો, જેવા કે તમે જોઈ શકો છો. तिल पुले तने तेर सोराने नील पुरे तने मोड़ो पुत्रो. અને સાચું ખૂબ જ મજા આવી ગઈ વાલા. તો આજનો ફૂલ વ્લોગ તમે જોવા માંગો છો તો આપણી રાકુ વ્લોગર ઓફિશિયલ YouTube ચેનલ પર આવી ગયો છે. પછી તો ઘરે આવે ને સાંજના વાગી ગયા હતા 5 એટલે જીજુને બનાવી દીધી ગરમા ગરમ ચા અને સાથે આપણે બેસી ગયા હતા આજનું લેસન કરવા. તો વાલા આજની વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી